ભારતનું એક એવું રેલવે સ્ટેશન જેનું કોઈ નામ જ નથી, આજે પણ લાગેલું છે ત્યાં માત્ર પીળું પાટિયું. તો આવો રાઠોડ સ્ટોકના માધ્યમથી જાણીએ આ રહસ્યમય રેલવે સ્ટેશનની સંપૂર્ણ સ્ટોરી. મિત્રો, ભારતીય રેલવે એ તો દુનિયાનું સૌથી ચોથું મોટું રેલવે નેટવર્ક ધરાવે છે અને આપણા દેશની રેલવેને તો લાઇફલાઇન માનવામાં આવે છે. દરરોજ આશરે 7500થી વધારે રેલવે સ્ટેશન વચ્ચે 13,000થી વધુ ટ્રેનો દોડે છે અને પેસેન્જરોને ચડાવે છે, ઉતારે છે અને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડે છે. પરંતુ આપણને ખબર છે એમ દરેક રેલવે સ્ટેશન પર એક પીળું પાટિયું હોય અને એ પાટિયા પર એક ખાસ રેલવે સ્ટેશનનું નામ મોટા અક્ષરોમાં એ પીળા પાટિયા પર અંકિત કરેલું હોય છે. પરંતુ એક દેશમાં એવું પણ રેલવે સ્ટેશન છે જ્યાં પીળું પાટિયું તો છે પરંતુ તેના પર કોઈ નામ અંકિત કરેલું નથી. મિત્રો, આ વાત છે પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લામાં આવેલા એક નનામી રેલવે સ્ટેશનની. મિત્રો, આ રસપ્રદ કહાનીની શરૂઆત થાય છે 2008માં કે જ્યારે બાંકુરા અને મેસગ્રામ રેલખંડ પર એક નવું રેલવે સ્ટેશન બનીને તૈયાર થાય છે. વર્ધમાન શહેરથી માત્ર 35 કિલોમીટર દૂર આવેલા સ્ટેશન બે ગામ, એક રેનાગઢ અને એક રેના, આ બે ગામની વચ્ચોવચ્ચ આ રેલવે સ્ટેશન બને છે. શરૂઆતની રેલવેની જે દસ્તાવેજની કાર્યવાહી હતી એ પૂર્ણ થાય, રેલવેનું સ્ટેશનનું નિર્માણ થાય અને આ રેલવે સ્ટેશનનું નામ રેનાગઢ નક્કી કરવામાં આવે છે. બોર્ડે જે નામ રેનાગઢ રાખ્યું એને પીળા પાટિયા પર અંકિત પણ કરવામાં આવે છે અને રેનાગઢ ગામના લોકો ખુશ પણ થયા. પરંતુ આ ખુશી વધારે સમય ટકી શકી નહીં, કારણ કે રેનાગઢ નામ આપવાથી બાજુનું જે ગામ રેના હતું એ ગામના લોકો નાખુશ હતા, કારણ કે રેનાગઢના બદલે એ લોકો રેના ગામ લખાવવા માંગતા હતા. રેના ગામના લોકો વિરોધ પર ઉતરી આવ્યા અને એ લોકોનો દાવો હતો કે આ રેલવે સ્ટેશન જે જમીન પર બન્યું છે, આ રેલવે સ્ટેશનનું જે પ્લેટફોર્મ છે એ જે જમીન પર બન્યું છે એ જમીન રેનાગઢથી નહીં પરંતુ રેના ગામની છે. એટલે આ રેલવે સ્ટેશનનું નામ રેનાગઢના બદલે રેના હોવું જોઈએ. અને ધીમે ધીમે આ બંને ગામ વચ્ચે દ્વેષ ભાવના વધે છે, વિરોધ વધે છે અને આ ધીમે ધીમે આ કેસ રેલ બોર્ડ સુધી પહોંચી જાય છે. રેલ બોર્ડના લોકો આવે છે, ત્યાંના અધિકારીઓ આવે છે, બંને ગામના લોકો તેમના આગેવાનોને મળે છે અને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ પણ ગામ સમજવા તૈયાર હોતું નથી. અને કેસનો ઉકેલ આવે એ પહેલાં આ મામલો સમગ્ર રીતે ગૂંચવાઈ જાય છે અને રેલવેના જે અધિકારીઓ હતા એ રોજના ઝઘડા અને કામમાં જે અવરોધ આવ્યો એ અવરોધના કારણે કંટાળી અને એક અનોખો જ નિર્ણય લઈ બેસે છે. આ અધિકારીઓ સ્ટેશનના પીળા બોર્ડ પરથી રેનાગઢ નામને ભૂંસી નાખે છે અને ત્યારથી આજ સુધી આ રેલવે સ્ટેશનને કોઈ જ નામ આપવામાં આવ્યું નથી. ત્યાં ભૂસેલું પીળા કલરનું પાટિયું અત્યારે પણ એ રેલવે સ્ટેશન પર ઉપસ્થિત છે. આજે પણ રેલવે ત્યાં આવે છે, મુસાફરો ચડે છે, ટ્રેન ઊભી રહે છે, મુસાફરો ઉતરે છે, પરંતુ સ્ટેશનનું કોઈ નામ નથી. માત્ર ને માત્ર છે તો એક પીળું બોર્ડ.